ફાઇનલી આપણા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું એમ છો. તો આજે અમે સવારમાં અમારી ગાડી ટાટા હેરિયર ધોઈ નાખી છે અને અમારા મિત્ર પણ આજે એમની ગાડી લઈને આવી ગયા છે. તો ફાઇનલી હવે પણ એમની ગાડી સાફ સફાઈ કરવા લાગ્યા છે કેમ કે બહુ કચરો થઈ ગયો હતો. તો ફાઇનલી અમે અમારા મિત્ર સાથે આજે ખેતરમાં નીકળી ગયા છે કેમ કે અમારા ખેતરમાં તો ટ્રેક્ટર વડે પાણી લેવાનું કામ ચાલુ છે. આપણે તો ટ્રેક્ટરે પહોંચી ગયા છે અને ટ્રેક્ટરના પંપમાં પાણી ભરીને અમે પણ ચાલુ કરી દીધું છે. પાણી અમારા ખેતરમાં પણ ચાલુ થઈ ગયું છે. સાથે સાથે બીજા પણ લોકોએ ઘણા બધા મશીનો મૂક્યા છે. તો ફાઇનલી અમારા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે અને અમે પણ હવે જોતા અમે હવે નીકળી ગયા છે. આજે તો આપણે દવા મારવાનો પ્રોગ્રામ હતો તો આપણે તો નીકળી ગયા છે પાણીની ટાંકી ભરીને કેમ કે આજે તો દવા મારવાની હતી અને આજે તો થાકી ગયા હતા તો આપણે તો દવા નતા મારવાના અને આજે તો આપણા મામાને દવા મારવાનું સોંપી દીધું છે. તો આપણો એક પંપ પતી ગયો છે અને બીજો પંપ પણ ખાલી થઈ ગયો છે. તો હવે મામા આપણે ભરવા આવી ગયા છે અને અમે પણ ટ્રેક્ટરે બેઠા રાહ જોતા હતા. તો ફાઇનલી આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે અને અમારા ખેતરમાં તો તમે જોશો તુવેરોનો ફાલ પણ બહુ લાગી ગયો છે. તો ફાઇનલી અમે દવા પણ મારવાનું પતી ગયું છે અને અમે પણ હવે ઘર તરફ જવાના થઈ ગયા છે હવે. અને અમારો ધુઓ પણ આજે દિવાળી હોમવર્ક કરવા બેસી ગયો છે. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરી